આ ડાયરાથી અટકી જાય અને એટલા પોપટા થાય અને છોડવો સુહાઈ જાય. ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો આ વાત મારી. જો હવે આને પોષક તત્વો ન આપી તો આ ફૂલ ખરી જાય અમનભાઈ, ને એટલા જ પોપટા થાય અને આપણે ઉત્પાદનમાં ઘણું નુકસાન જાય. એટલે હવે આને પોષક તત્વો આપવા જોઈએ. પોષક તત્વોમાં ખાસ હું તમને જણાવું કે પહેલા તો ફોસ્ફરસ અને પોટાશની ખાસ જરૂર પડે. મેન તત્વ છે ફોસ્ફરસ કોઈ પણ પાકમાં, એટલે 05234, કારણ કે પોટાશ આવે ફોસ્ફરસ આવે એટલે તે ડાળ પણ ફોડશે અને ફૂલ અને ફળની સંખ્યા વધારે જાય. પહેલાં તો એ આપવાનું છે. પછી માઇક્રોન્યુટ્રન્ટમાં આને ખાસ બોરોનની જરૂર પડે. નવા ફૂલમાંથી કહે છે ને કે ભાઈ ફલીકરણ, ફૂલમાંથી ફળ બનવા માટે બોરોનની ખાસ જરૂર પડશે. એટલે હું તમને કહું ટાણે કે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ ગ્રેડ 4, જેમાં બધા માઇક્રોન્યુટ્રન્ટ આવી જાય, એસિડ પણ આવી જાય, બોરોન પણ આવી જાય,